નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ઐતિહાસિક મહત્વ ધરાવતા રાવપુરા પોલીસ મથકે 30મી જૂનના રાત્રિના 12ના ટકોરે શહેર પોલીસ કમિશનરે પોલીસ ડાયરીમાં નોંધ કરી શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો। કલ્યાણનગર નવી નગરીમાં પ્રાથમિક સગવડોના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી સંબંધિત તંત્ર સામે સુધારાની કરી માંગ। નવાયાર્ડમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો। રમકડાની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવી કારને ભૂવામાં ઉતારી વિરોધ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું। હવે જોઈએ વિગતવાર સમાચાર। જર્જરિત આવાસો મામલે શું કાર્યવાહી કરવી તે મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રવિવારે રજાના દિવસોમાં પણ પાલિકાની કામગીરી ચાલુ રહી હતી। વડોદરામાં કેટલા જર્જરિત ટાવર અને કેટલા જર્જરિત આવાસો છે અને એમાં કઈ કઈ એક્શન લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં જર્જરિત મકાનો મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને લોકોને નોટિસો આપ્યા છતાં પણ એ દિશામાં કોઈ પગલાં જે તે રહીશો દ્વારા લેવામાં આવતા નથી, જેથી કરીને આગળ શું એક્શન લઈ શકાય, કઈ રીતે કામ કરવું અને લોકોને કેવી રીતે આ દિશામાં વાળી શકાય તે મામલે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત હાઉસિંગ બોર્ડના 5182 યુનિટ જર્જરિત છે અને એ કેટેગરીના છે, જેમાંથી 2109 જેટલા યુનિટોમાં જેમાં એક્શન લેવામાં આવી હતી, જેમાં કામગીરી થઈ છે તેવા મકાનોના પાણી ડ્રેનેજના કનેક્શન ફરીથી જોડાણ કરી દેવામાં આવ્યા છે। તેવી જ રીતે દિવાળીપુરામાં પણ એક નોટિસ આપવાથી લોકોને કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે, જેથી તેમને પણ કનેક્શનો પાછા આપી દેવામાં આવ્યા છે। કડક કાર્યવાહીથી લોકોએ દિશામાં વળતા હોય છે। કોર્પોરેશન, રાજ્ય સરકાર કે ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ ઈરાદો નથી કે લોકો વરસાદમાં બેઘર થાય, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું। કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી કે કાલે બપોરે ડેટા આપીશું। ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરિત આવાસો છે અને એમાં શું એક્શન લીધી અને આગામી સમયમાં શું એક્શન લેવામાં આવે, જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત અને સલામત બને। એ દિશામાં કઈ રીતે કામ કરવું, લોકોને નોટિસ આપેલી છે, લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા, તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે, ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ 5182 જેટલા યુનિટ છે કે જે જર્જરિત છે, એ કેટેગરીના છે। આમાંથી વધારે જર્જરિત થયો 2109 જેટલા આવાસ છે। એમાં કઈ સ્કીમમાં માનો કે મારુતિધામમાં એક્શન લીધી, લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું, આપણે એમના ગટર પાણી કાપ્યા હોય તો છોડી દીધા। એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાંયધરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે। કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનો નથી, પરંતુ જ્યારે અવારનવાર નોટિસ આપવા છતાં કોઈ જાતનું રિઝલ્ટ ન આવતું હોય તો એક સ્ટ્રિક્ટનેસ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય, પરંતુ એમના મકાનો સુરક્ષિત બને। પોતાનું મકાન છે, પોતાની માલિકીનું મકાન છે, એનું કન્સ્ટ્રક્શન કરે, એમાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી। એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે। ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ 456 જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ 184 જેટલા યુનિટમાં વસવાટ આજની તારીખે ચાલુ છે। બાકીના 456માંથી 184માં વસવાટ ચાલુ છે, બાકીના ખાલી છે। એવી જ રીતે વીએમસીના ઈડબ્લ્યુએસ અને વાંબેના મકાનો છે, એ પણ લગભગ 252 જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે।
આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છીએ આપણે. ઉડાના લગભગ 720 જેટલા યુનિટ છે, આમાંથી 240 જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે. 240 યુનિટમાંથી ફક્ત 48માં જ લોકો વસવાટ કરી રહ્યા છે. એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો 48 લોકો અફેક્ટ થાય એવું છે. તો 48 લોકોના જે સ્કેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય કે ટાવર એક ટાવર હોય એમાં 2 જણા રહેતા હોય, બીજું ટાવર એમાં 2 જણા રહેતા હોય, ત્રીજું ટાવર એમાં, તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે. તો આનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા થઈ. બીએસયુપીના આવાસો છે, ખાસ કરીને જીવણનગર ખાતે 10 ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ 80 જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે. જાંબુઆ ખાતેના 6 ટાવર છે એ પણ જર્જરિત છે. એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે, એની પર કંઈક ને કંઈક તો એક્શન લેવી પડશે. તો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી. ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે. પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને સુરક્ષા સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે, જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે. એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે રજાનો દિવસ છે. તો જે માઇનર ડિટેલ જોવાની હોય કે યુસુફ પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે, એના શું સ્ટેટમેન્ટ છે અને કઈ પ્રકારના પ્રોસિડિંગ ચાલી રહ્યા છે. એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે. કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે, આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સિટી એન્જિનિયર સાહેબ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ગુજરાત હાઉસિંગના અધિકારીઓ બેસી અને ચર્ચા વિચારણા કરવામાં આવે. ચોમાસા દરમિયાન જે અમારી આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના પામે કે જે ઝાડ પડી જાય એવા છે, કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ભૂવો પડે, એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલરના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય એ જગ્યાએ ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર હોય ત્યાં એક્શન લેવામાં આવે, જેથી કરીને કોર્પોરેશન તંત્રનો રિસ્પોન્સ સારો છે તો પ્રજાને મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી પ્રજાને રાહત મળે. સમા વિસ્તારમાં ઇજારદારની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે એક ટ્રાવેલ્સ બસ ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરની એક આગવી ઓળખ ગાયકવાડ શાસન સમયે હતી. જો કે આજના સત્તાધીશો ગાયકવાડ શાસન પાસેથી કશું શીખ્યો તો નથી, પણ જે ગાયકવાડ શાસકોએ વડોદરા અમૂલ્ય ભેટો આપી હતી તેને જાળવણી પણ કરી શક્યા નથી. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ પણ વિકાસમાં પાછળ રહી ગયેલા વડોદરા માટે કારણભૂત પરિબળોની માહિતી પૂછી હતી. એક સરખું આયોજન કરતા રાજ્યમાં એક નગર વિકસાવવા પાછળ કેમ રહી જાય તેનો નમૂનો છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેરમાં પડેલા વરસાદે પૂરો પાડ્યો છે. શહેરમાં વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જે સ્થાને છેલ્લા 1 વર્ષમાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન તેમજ વરસાદી કાંસનું કામ થયું હોય ત્યાં અધૂરા પુરાણને કારણે ગુણવત્તાના અભાવને કારણે રસ્તો બેસી જવાની સમસ્યા ઊભી થઈ છે. અધૂરા પુરાણ ઉપર જ ઇજારદારોએ ડામર પાથરીને રોડ પર બનાવી દીધો છે, જે રોડ હવે સામાન્ય વાહનોનું વજન સહન કરી શકતા નથી. જે તે સમયે અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીની ચકાસણી નિરીક્ષણ કરાતું નથી. પરિણામે હવે સમસ્યાઓ સર્જાઈ રહી છે. શહેરના સમા વિસ્તારમાં જવાહરનગરની સામે પસાર થતી એક બસ રસ્તો બેસી જવાને કારણે ખાડામાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી અને ભારે જહેમતે ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી હતી. જે પ્રમાણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મહાનગરપાલિકામાં થવી જોઈએ તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી નથી. હજી તો ચોમાસાનો પ્રારંભ છે ત્યારે ઠેર ઠેર રસ્તો બેસી જવા તેમજ ભૂવા પડવાની સમસ્યાઓ શરૂ થવા માંડી છે. વેરો ભરતી વડોદરાની પ્રજાને સુવિધાઓને બદલે માત્ર સમસ્યાઓ સહેવાનો વારો આવ્યો છે, જેને લઈને પ્રજામાં તંત્ર સામે રોષ છલકી રહ્યો છે. ડભોઈ બોરિયદ રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. છેલ્લા 3 દિવસથી ડભોઈ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સાથે સાથે લોકોમાં ખુશી પણ ફેલાય છે, પણ કેટલીક જગ્યાએ સમસ્યાઓનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે. ડભોઈ બોરિયદ રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સતત પડેલા વરસાદને પગલે જમીન ભીની થતાં વૃક્ષ રોડની મધ્યમાં ધરાશાયી થયું હતું.
વૃક્ષ માર્ગ ઉપર પડી જતા કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને લઈ વાહન ચાલકોને હાલાકી પડી હતી. વૃક્ષ માર્ગ ઉપર પડતા તંત્ર પણ કામગીરી માટે દોડતું થયું હતું. તંત્ર દ્વારા 3 કલાકની જહેમત બાદ વૃક્ષ હટાવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં ગોરવા પોલીસ મથકના એએસઆઈ શાંતિલાલભાઈ અને એએસઆઈ મણિલાલભાઈનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા અને ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ લાઠિયા અને ગોરવા પોલીસ મથકના પીએસઆઈ વાડા સાહેબ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એએસઆઈ શાંતિલાલભાઈ અને મણિલાલભાઈને શુભેચ્છા પાઠવી હતી. નંદેસરી વિસ્તારમાં દામાપુર ગામની પાછળ આવેલા મિની નદીમાં અસંખ્ય માછલી મરેલી હાલતમાં જોવા મળી હતી. દામાપુરા ગામની પાછળ મિની નદીમાં અસંખ્ય માછલી મરેલી હાલતમાં ગ્રામ્યજનોએ જોવા મળી હતી. આ સંદર્ભે નંદેસરી એસોસિએશનમાં પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું એમ છે કે દૂષિત પાણી છોડવાને કારણે આ અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે. આ પાણી અમે લોકો ભેંસ અને ગાયને પણ પીવડાવીએ છીએ, પણ માછલીઓ મરેલી જોઈને અમે લોકોએ ભેંસને પણ પાણી પીવડાવ્યું નથી અને અમે બધાને જાણ કરી હતી. આ દૂષિત પાણી સાકરદા બાજુથી આવ્યું એમ સ્થાનિકોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કેટલીક કંપનીઓ દ્વારા વહેતા વરસાદના પાણીનો ગેરલાભ લઈ કેમિકલ છોડી દેવાતું હોય છે. પૈસા કમાવા માંગતા કેટલાક કંપની સંચાલકો જીપીસીબીના નિયમો, પ્રકૃતિના નીતિ નિયમો પર દુર્લક્ષ કરી આવી પ્રવૃત્તિ કરતા હોય છે. મિની નદીમાં માછલીઓ મરી છે તે સંદર્ભે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો કોઈ દૂષિત હોય તો તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી વિસ્તારના લોકોની માંગણી છે. મારું નામ રણજીતસિંહ ડી ગોહિલ, ગામ દામાપુરા. મારા ખેતરની બાજુમાં મિની નદી વહે છે. એની અંદર સાકરદા બાજુથી કોઈ ફેક્ટરીના ઈસમે દૂષિત પાણી છોડ્યું છે, જેને કારણે અસંખ્ય માછલીઓ, કાચબાઓ અને જળચર પ્રાણીઓ મરી ગયા છે. આ પાણીનો ઉપયોગ અમે ઢોર ઢાકને પીવડાવવામાં, ખેતીમાં કરીએ છીએ અને લોકોની ગાયો પણ પીવે છે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં વૃક્ષ ધરાશયી થતા 2 વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું. છેલ્લા 3 દિવસથી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સાથે સાથે લોકોમાં ખુશી પણ ફેલાય છે, પણ કેટલીક જગ્યાએ સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. વરસાદ દરમિયાન કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પાર્કિંગમાં અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પાર્ક કરેલા 2 વ્હીલર ગાડીઓ પર પડતા 2 વ્હીલર વૃક્ષ નીચે દબાતા 2 વ્હીલરોને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું, ફક્ત પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. આ સંદર્ભે સંબંધિત વિભાગને જાણ કરાતા વૃક્ષ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી છે. અહીંયા આર્ટ્સ ફેકલ્ટી છે અને અમે ત્યાં લોકો ઊભા હતા ત્યારે અમને અવાજ આવ્યો. અમને એવું લાગ્યું કે એક્સિડન્ટ થયું છે, તો અમે જોવા માટે આવ્યા. તો જોઉં તો અહીંયા વૃક્ષ પડ્યું છે અને આ નીચે કોઈની ગાડી દબાઈ ગઈ છે. તો હવે જે ગાડીને નુકસાન થયું છે તે એનું જવાબદાર કોણ અને તેની ભરપાઈ કોણ કરશે? હવે મારું નામ શિવમ મારું છે. મેં MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં ભણું છું, બેચલર ઓફ કોમર્સ. વડોદરા રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 1 જુલાઈથી આખા દેશમાં 3 નવા કાયદા અમલમાં આવ્યા છે. કાયદાના ક્લેવર અને કલમોમાં ઘરખમ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમોનો સમાવેશ થાય છે. આજથી નવા કાયદાઓનું અમલીકરણ થતાં વડોદરા રેલવે પોલીસ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં રેલવે પીઆઈ MR નકુમ, રેલવે સ્ટેશન માસ્ટર ગોપાલકૃષ્ણ સોની, સરકારી વકીલ, RPF, રેલવે પોલીસ સ્ટાફ સહિત જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા કાયદા સંદર્ભે લોકોને માહિતીગાર કર્યા હતા. હરની રોડ ઉપર VMCના આવાસની બાલ્કની તૂટી પડતા વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. હરની રોડ ઉપર કોર્પોરેશન દ્વારા બનાવેલા વુડાના મકાન ખાતે બાલ્કનીમાં વરસાદ જોવા માટે
63 વર્ષના નયનાબેન નરેશભાઈ જાદવ ઊભા હતા ત્યારે એકાએક બાલ્કની ધરાશાયી થતા તેઓ ધડાકાભેર રોડ ઉપર પટકાયા હતા। ઘટનાના પગલે સ્થાનિકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, જેથી નયનાબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા, જેમાં ટૂંકી સારવાર બાદ નયનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાના પગલે ઇન્દિરા આવાસ યોજનામાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। નયનાબેન નરેશભાઈ જાદવ। શું ઘટના ઘટી? એટલે ગેલેરીમાં હતા ને ઉપરથી ગેલેરી પડી, એટલે શું જોવા માટે ઉભેલા? એ વરસાદ આવતો હશે એટલે બહાર નીકળ્યા હશે। કયા વિસ્તારમાંથી આવો છો? વિજયનગર હરણી રોડ, એટલે પેલા ઉડાના મકા એલમાં એલ એટલે મકાનો સાના છે? ઉડાના જ છે ને, ઇન્દિરા આવાસ ઓલાવાળા એટલે વરસાદ જોવા નીકળ્યા હશે। બાલ્કની જ પડી? આ બાલ્કની જ પડી। શું અત્યારે પરિસ્થિતિ શું છે? ડૉક્ટર સાહેબે થોડું ક્રિટિકલ કહી છે। ક્યાં વાગેલું છે? દાઢીમાં છે, અહીંયા આંખમાં છે અને એમરેજનું કહી છે કે સીટી સ્કેન કરાવીએ તો ખબર પડે। શું નામ તમારું? જીતુભાઈ। એલએનટીમાંથી 7 માસમાં ₹1.26 લાખના 42 સીપીયુની ચોરી થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કારેલીબાગ સિદ્ધાર્થ બંગલોઝમાં રહેતી વિજયાલક્ષ્મી શૈલેષદાસ નેશનલ હાઈવે 8 પર આવેલી એલએનટી એનર્જી હાઇડ્રોકાર્બન એન્જિનિયરિંગમાં આઈટી હેડ તરીકે નોકરી કરે છે। તેમણે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2017માં કંપની તરફથી ડેલ ઓપ્ટિપ્લેસ 3000 સિરીઝના આશરે 500 જેટલા કોમ્પ્યુટરના સીપીયુ ખરીદ્યા હતા। વર્ષ 2023 ડિસેમ્બર મહિનામાં સ્ટોરરૂમ તથા હબરૂમમાં સીપીયુની ગણતરી કરતા અમુક સીપીયુ જણાવી ન આવ્યા હતા, ત્યારે અમે તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી આવી ન હતી। જોકે તે બાદ અમે તપાસ ચાલુ રાખી હતી। આ દરમિયાન ગત તારીખ 25 જૂને કંપનીના વેસ્ટ બ્લોક નંબર 1ના ચોથા માળે ડેલ ઓપ્ટિપ્લેસ 3000 સિરીઝના કોમ્પ્યુટરનું સીપીયુની ચોરી થઈ હોવાની જાણ થતાં આ મામલે કપુરાઈ પોલીસ મથકે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આઈટી હેડ દ્વારા સ્ટોરરૂમ અને હબરૂમમાં ગણતરી કરતા જાણ થઈ હતી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરમાં વિદેશી દારૂનો ધંધો કરતા 4 આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર અને રાજકોટ ખાતે જેલમાં મોકલી આપ્યા છે। લુધિયાણાથી વિદેશી દારૂ ટ્રેલરમાં ભરી લાવનાર આરોપી લવજીતસિંહ ગુરમેતસિંહ ઢિલ્લો યુપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ ₹87.16 લાખનો દારૂ કબજે કર્યો હતો। દારૂની હેરાફેરી માટે તેણે બોગસ મલ્ટીનો બનાવી હતી। પીસીબી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે। બીજા બનાવમાં પોલીસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી 1.95 લાખની કિંમતનો દારૂ કબજે કર્યો હતો। જે ગુનામાં આરોપી રિયાઝ ગુલામ રસુલ શેખ પકડાયો હતો। તેની સામે અન્ય એક ગુનો અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેમાં પોલીસે દારૂ અને બિયર મળી કુલ ₹36,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રિયાઝની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। રિયાઝ સામે દારૂ અને જુગારના 7 કેસ નોંધાયા છે। ત્રીજા બનાવમાં કિશનવાડીમાંથી 26.6 લાખના દારૂના કેસમાં નિલેશ ઉર્ફે નીલુ હરેશભાઈ નાથાણી પકડાયો હતો। માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાંથી 1 વર્ષ પહેલા પકડાયેલા દારૂના ગોદામના કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી। પોલીસે 60 લાખનો દારૂ કબજે કર્યો હતો। એપીએમસી માર્કેટ પાસેથી પણ પોલીસે દારૂ ગોદામ ઝડપી પાડ્યું હતું। પોલીસે કુલ 31.6 લાખનો દારૂ કબજે કર્યો હતો। નીલુની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। તેની સામે કુલ 29 ગુનાઓ દાખલ થયા છે। ચોથા બનાવમાં માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે 2.40 લાખનો દારૂ કબજે કર્યો હતો। તે ગુનામાં સંડોવાયેલા આરોપી યશ રાજેશકુમાર મિસ્ત્રીની ધરપકડ કરી હતી। તાજેતરમાં જ પોલીસે દારૂની 29 બોટલ તથા બિયરના 49 ટીન કબજે કર્યા હતા। તે ગુનામાં પણ યશ મિસ્ત્રીની ધરપકડ થઈ હતી। તેની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। વડોદરા અકોટા ગાય સર્કલ પાસેથી મોપેડની ચોરી થઈ હતી, જે અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। જે ગુનામાં પોલીસે આરોપી નૌસાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમને ઝડપી પાડ્યો હતો। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રમુખ સ્વામીનગરમાં થયેલી 51,000ની ચોરી તથા વાડી વિસ્તારમાંથી બાઇકની ચોરીમાં પણ તેની ધરપકડ થઈ હતી। તેને પાસામાં પાલનપુર મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો છે। નૌસાદ સામે કુલ 17 ગુનાઓ નોંધાયા છે।
કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તારમાં પ્રાથમિક સગવડોના અભાવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા પરેશાની વેઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન રસ્તો ખોદાયો હતો, પણ તે બાદ રસ્તો ન બનતા લોકો પરેશાન થયા છે. હાલ ચોમાસા દરમિયાન તો વિસ્તારમાં કાદવ કીચડ થઈ જતા વરિષ્ઠ નાગરિકો શાળામાં જતા આવવા નાના બાળકોને મુશ્કેલી સાથે જોખમ પણ ઊભું થયું છે. આ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવતું નથી. રસ્તાની બિસ્માર અવસ્થાને કારણે આજે વિસ્તારમાંથી સ્મશાન યાત્રાએ જવામાં પણ મુશ્કેલી નડી હતી. 6 મહિનાથી આ સમસ્યા લોકોને છે. રસ્તા સાથે પાણીની પણ સમસ્યા છે. લોકોને 20 રૂપિયા દરરોજ ખર્ચી પાણીના જગ મંગાવવા પડે છે. વિસ્તારમાં બીમાર લોકો માટે એમ્બ્યુલન્સ પણ વિસ્તારમાં પ્રવેશ કરતી નથી. આવી વિવિધ સમસ્યાથી ત્રસ્ત લોકોએ પોતાની મુશ્કેલી સંવેદનશીલ તંત્ર સુધી પહોંચે માટે મીડિયાનો સહારો લીધો હતો. વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારે કોઈનો વિરોધ પણ કરવો નથી, માત્ર અમારી પ્રાથમિક સગવડ પાણી, રસ્તો, ગટર અમને આપો તેવી લોકોએ રજૂઆત કરી હતી. બેન, આ કયો વિસ્તાર છે? કેટલા સમયથી આ સમસ્યા નીકળી રહી છે? આ 6 મહિનાથી છે આવું. 6 મહિનાથી છે. એ લોકો પહેલા કહેતા હતા કે તમારું અહીં બધી સુવિધા મળશે, ગટર લાઈન, પાણીની લાઈન બધું કરશું તમારું. આ ગટર લાઈનનું જ્યારે કર્યું ને ત્યારે પછી ઢાંકણા પણ નતા મૂક્યા. અમે લોકો કેટલી વાર અરજીને બધું કર્યું તો આવીને ઢાંકણા મૂક્યા. કેટલા છોકરાઓ અંદર પડી જાય, કોઈ વડીલો સાંજના નીકળે તો પડી જાય. અને આજે અમારા ત્યાં એક મરણ થઈ ગયું. તેને કેટલું આમ ઓછું બચી લઈ જાય. અંદર ગાડી પણ નહીં આવી. કે રીતના પાણીમાં થતી એ લોકોને લઈ ગયા. અને અમારા અહીં પડોશમાં જ એક માજી બી બહુ બીમાર છે. એમના માટે એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ. રોડ સુધી આવે છે પણ અંદર કોઈ આવવા માટે તૈયાર જ નહીં આ રોડ. કોને રજૂઆત કરી બેન આપણે? અમે અહીંના જે કોર્પોરેટર છે રૂપલબેન કરીને એમને કરી હતી. એ આવે પણ છે, જોવે છે, જોઈને કહે છે થઈ જશે. આવે પછી કહે છે કે ઘરના જે વેરા છે ને એ વેરા ભરો પછી તમારું થશે. તો પહેલાં જે વેરાની વાત હતી તો એ લોકોએ પહેલાં ભેગા થઈને મિટિંગ કરવી જોઈએ, સમજાવવું જોઈએ કે આ રીતે છે. ડાયરેક્ટથી એ લોકોએ ખોદકામ ચાલુ કરી દીધું. આવે કે છે અલીગીલી છે, નામ છે ને આ કોઈ કમ્પ્લેન કરશો તો તમારું આગળ કંઈ કામ નહીં થાય ને એટલા બધી ધમકી બી આવે. કોઈ એની પબ્લિક કોઈ કરી શકે તો શું કરે? કામ કરે કે પછી બધા બીને રહી જાય. કેટલી હાલાકી આ ખરાબ રસ્તાના કારણે કેટલી હાલાકી ભોગવી પડે છે બેન આપણે? બહુ જ ખરાબી છે. મેં તો બંને પગે અપંગ છું. મને તો બિલકુલ અમારી ગાડી જો બહાર રોડ પર મૂકે છે તો બધું ખાડી કાઢે તોડી નાખે છે. બહાર જઈ બી નહીં શકતા કે અંદર કોઈને બોલાવી નહીં શકતા. ગાડીઓનો બી ખતરો છે, માણસોનો બી ખતરો છે. પછી મરણ થઈ ગયું એક મોટી વસ્તુ છે. કેવી રીતના લઈ જવાનું લાવવાનું? બીમાર કેટલા માણસો છે પણ બહાર લઈ નહીં જઈ શકતા. ડોક્ટરો કેવી રીતના આવે તો વધારે પીને બધું માંગે. તો જરૂરી છે કે એનું આ કંઈ દેખેન કરે તો સારું. મારું જસુમતી ભરતભાઈ ડાઉન કલ્યાણનગર નવીનગરી કારેલીબાગ વિસ્તાર છે અને અહીંયા વર્ષોથી આ સમસ્યા ચાલી રહી છે, પણ આ વખતે બહુ વધારે થઈ ગઈ છે. અમારાથી નહીં સહન થયું એટલે અમે મીડિયાનો સહારો લીધો છે કે તંત્ર જાગતું જ નહીં. આ પાણીની સમસ્યા, ગટરની મને કોઈ બી જાતની સુવિધા આટલા વર્ષોથી નથી મળી. નથી ડ્રેનેજ લાઈન છે, નથી પાણીની લાઈન છે, નથી ગટર લાઈન છે, કોઈ બી જાતની લાઈન નથી. હવે અહીં તંત્ર કહે છે, અમને આશ્વાસન આપે છે કે અમે આ કરી આપીશું, પેલું કરી આપીશું, પણ હમણાં સુધી કંઈ બી કામ થયું નથી. અને અમે કોઈને બી બદનામ કરવા માટે નથી કર્યું. અમને ખાલી અમારી વ્યવસ્થા જો એટલા માટે અમે મીડિયા બોલાવી છે, બરાબર, કે અમને કંઈ પણ કરીને રસ્તો બનાવીને આલો, અમને પાણીની લાઈન આલો. આ દૂષિત પાણી પીવાનું આવે છે. સાંજે તમે આવીને જુઓ, આ બધી જેટલી કીચડ છે ને પાણીમાં આવે છે. અમે લોકો બધા અહીં ગરીબ વસ્તી રહે છે ને બધા 20 રૂપિયાનું કુલર લાવીને પીએ છીએ. દરરોજ બધાના ઘરે કુલર આવે છે સાંજે. અમે આ પાણી પી નથી શકતા કેમ કે પાણીમાં એટલો કાદવ કીચડ બધું આવે છે. અને પછી કોઈ એક્શન લઈએ તો પછી તો બી અમારા ઉપર પ્રોબ્લેમ જ છે. એક્શન લઈએ તો કોર્પોરેશન સ્માર્ટ સિટીની વાતો કરી રહી છે. શું માનો છો? સ્માર્ટ સિટી લાગી રહી છે આપણને? આ સ્માર્ટ સિટી કંઈ છે જ નહીં. તમને દેખાય છે આને સ્માર્ટ સિટી કહેવાય? આ કોઈ સ્માર્ટ સિટી નથી. કોઈ બી તંત્ર અહીં આવીને કંઈ ખર્ચો નથી કર્યો કે નથી કોઈ જાતની વ્યવસ્થા આપી છે કે નથી. હમણાં સવારે આ 2-3 કલાક પહેલાં અહીં પટેલ છે એમને દીકરીનું એ થઈ ગયું, એક્સપાયર થઈ ગઈ દીકરી એમની. તો એમની અર્થી કરવા માટે એટલી પ્રોબ્લેમ થઈ છે. અને અમારે ત્યાં આડા દિવસે બી કહે છે ને કોઈ બી જાતની પોલીસની ગાડી હોય, કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો 108 હોય તો અમારે ત્યાં આવતી નથી. અંદર એ લોકો ચોખ્ખું એવું કહે છે કે રસ્તો ખરાબ છે, અંદર નહીં આવી. આપણી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમને પાણીની લાઈન, ગટરની લાઈન, રસ્તો કરીને આલો. તંત્ર કરીને આલે તો બહુ સારું છે. તંત્રની બહુ મહેરબાની. આટલી મારી રિક્વેસ્ટ છે અમારી તંત્રને કે અમારું આટલું કામ કરીને આલો. બીજી કોઈ અમને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં. બસ આ 3-4 પ્રોબ્લેમ છે એ વર્ષોથી છે. અમે વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે રેલ આવે ને તો બધાથી વધારે પાણી નવીનગરીમાં ભરાય છે અને નવીનગરીની પ્રજાને ઘર ખાલી કરવા પડે છે. હમણાં સુધી પાણીનો નિકાલ નહીં આવ્યો. અફરોઝ પઠાણ. આ કલ્યાણનગર નવીનગરી વિસ્તાર છે અને અહીંયા આગળ ગટર લાઈન બની ત્યાર પછી આ રોડની સમસ્યા છે અને ત્યાં આગળ ખોદાણ કામ થયું
ત્યાર પછી અહીંયા આગળ આ રોડ બગડી ગયો છે અને રોડ 6 મહિનાનો ટાઈમ થયો પણ અત્યાર સુધી કોઈ બધા જોવા આવે છે ખરા પણ કોઈ કામગીરી થઈ નહીં રહી. હા, કોર્પોરેટર જાતે આવીને જોઈને ગયા છે. મસાની યાત્રા બી કઈ નીકળી હતી થઈ જશે ટૂંક સમયમાં થઈ જશે કરે છે પણ થઈ નહીં રહી. મસાની યાત્રા બી સ્મશાન યાત્રા નીકળીને તો બી અહીંયા આગળથી નીકળવાની બહુ તકલીફ પડી છે. આવતા જતા વાહનો ઉંમરલાયક બધાને તકલીફ પડે છે. છોકરા બી સવારે સ્કૂલે જાય તેમને બી તકલીફ પડી રહી છે. સવારે પાણી ભરેલું હોય, છોકરા પડી જાય એ નહીં જોવાનું. રોડ બનાવવાનું કહે છે ખરા પણ નહીં બનાવતા. માટેડી નાખીને ગતાર્યા છે પણ રોડ નહીં બને સરખી. ખ્યાતિ ગોસ્વામી. મા ભારતી સ્કૂલ ખાતે નવા કાયદાઓને લઈને અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 1 જુલાઈથી આખા દેશમાં 3 નવા કાયદા અમલમાં આવ્યા છે. કાયદાના ક્લેવર અને કલમોમાં ઘરખમ ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ક્ષાશ્રય અધિનિયમોનો સમાવેશ થાય છે. આજથી નવા કાયદાનું અમલીકરણ થતા અકોટા વિસ્તારમાં આવેલી મા ભારતી સ્કૂલમાં નવા કાયદાને લઈને અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ડીસીપી ઝોન 2 અભય સોની તથા અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા તથા વકીલો તેમજ તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં નવા કાયદા અંગે અવેરનેસ ફેલાય તે અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદાની તમામ અપડેટ કરવામાં આવી છે. જરૂર પડે પોલીસ માટે નવા કાયદા અંગે નિષ્ણાતની મદદ પણ લેવામાં આવશે. જે આજથી નવા કાયદાઓ અમલમાં આવ્યા છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ, આ કાયદાઓ અંગે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો મા ભારતી સ્કૂલમાં, જે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. આ પ્રોગ્રામમાં ઘણા બધા વકીલો, સમાજના લોકો, છાત્રો બધા જોડાયા હતા અને એમને જે નવા કાયદાના અંતર્ગત નવી કલમોનો ઉમેરો થયો આની અવગત કરવામાં આવેલો છે. ટેકનોલોજીનો જે યુઝ કરવાનો છે આથી અવગત કરવામાં આવેલું છે અને નાગરિકોને ખૂબ સહકાર મળ્યો છે અને નાગરિકોને બહુ ખુશીની લાગણી પણ જાહેર કરવામાં આવેલી હતી. આજથી 3 નવા ફોજદારી કાયદાનો અમલ શરૂ થયો છે, જે સંદર્ભે શહેર પોલીસ કમિશનરે વિગતવાર માહિતી આપી હતી. ઐતિહાસિક મહત્વ ધરાવતા રાવપુરા પોલીસ મથકમાં 30મી જૂનના રોજ રાત્રે 12ના ટકોરે શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે શહેર પોલીસ કમિશનરે આ ભારતીય ન્યાય સંહિતાના અમલથી વયસ્કો, મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા મળી રહે તેવા અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રાવપુરા પોલીસ મથક 18મી સદીમાં જ નિર્માણ પામ્યું છે, જ્યારે આઈપીસી 1860માં અમલમાં આવ્યું હતું. જ્યારે હવે તારીખ 30મી જૂનના 12ના ટકોરથી આઈપીસી રદબદલ કરીને ભારતીય ન્યાય સંહિતાનો અમલ થયો છે, ત્યારે શહેરમાં તેનો પ્રારંભ રાવપુરા પોલીસ મથકથી શહેર પોલીસ કમિશનરે કરાવ્યો હતો. સમગ્ર જે નવા રેજીમ છે, લેજિસ્લેટિવ રેજીમ, આ પીપલ સેન્ટ્રિક છે. નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે EFIR, કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે. મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું. આભાર. વડોદરા શહેરની હોસ્પિટલ ખાતે ઓપીડી 16ના વિભાગ ખાતે સ્લેબ ધરાશાયી થયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે પાલિકા તંત્ર અને બાર વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે. ત્યારે વડોદરા શહેર સયાજી હોસ્પિટલના ઓપીડી 16ના વિભાગ ખાતે વહેલી સવારે પ્રથમ માળે સ્લેબ ધરાશાયી થયો હતો, જેને લઈને દર્દીઓમાં ભાગદોડ મચી હતી. ત્યારે કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે, ત્યારે અચાનક જ સ્લેબ ધરાશાયીની ઘટના સામે આવી. ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી, પરંતુ સયાજી હોસ્પિટલની બેદરકારી ફરી એક વખત સામે આવી. હોસ્પિટલમાં અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે. જો આ ઘટનામાં મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આપણે આ ઓપીડી 16 છે એસએસજી હોસ્પિટલમાં, ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે. એકચ્યુઅલી અમે જીમ ટેબલ પર બેઠા હતા. આપણે જીમ ટેબલ ઓર્થોના પેશન્ટ આવે છે
અચાનક જોરથી અવાજ આવ્યો. અમને લાગ્યું કે વીજળીનો અવાજ આવ્યો છે, પણ પહેલા માળ પર સ્લેબ પડવાનો અવાજ આવ્યો હતો. તો ભાઈ તાત્કાલિક અમે બધા પેશન્ટોને બહાર તરફ લઈ જવાની તૈયારી કરી, પછી બધાને બહાર કાઢ્યા અમે. કોઈ જાનહાની થઈ? જાનહાની તો નથી થઈ, પણ જાનહાની થઈ શકે એવું લાગી રહ્યું છે, કારણ કે કેટલા વર્ષોથી પાણી પડી રહ્યું છે. અંદર બધું તૂટે એવું છે, સ્લેબ ને બધું તમે જોઈ શકો છો. વાયરિંગ ને એ બધા કઈ રીતે? વાયરિંગને જો અહીંયા મેઇન સ્વિચ છે આપણે, ત્યાં ખુલ્લું જ છે બધું. શું નામ તારું? મારું નામ વિશાલ, ડૉક્ટર વિશાલ પોરિયા. ફર્સ્ટ થી સેકન્ડ ઇન્ટર્ન છું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઐતિહાસિક મહત્વ ધરાવતા રાવપુરા પોલીસ મથકે 30મી જૂનના રાત્રિના 12ના ટકોરે શહેર પોલીસ કમિશનરે પોલીસ ડાયરીમાં નોંધ કરી શહેરમાં ભારતીય ન્યાય સંહિતાના અમલનો પ્રારંભ કરાવ્યો. કલ્યાણનગર નવી નગરીમાં પ્રાથમિક સગવડોના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી સંબંધિત તંત્ર સામે સુધારાની કરી માંગ. નવાયાર્ડમાં ભૂવો પડતા સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો. રમકડાની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવી કારને ભૂવામાં ઉતારી વિરોધ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.